હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તારીખ થઈ ગઈ છે 24/6/2026. સરસ મજાનો વાર એટલે કે બુધવાર, વેનસડે. અને આપણે આવી ગયા છીએ ઉમેદપુર. હું જોઈ રહી છું કે કોઈક આવે છે, પણ કોઈકમાં મારા સિદ્ધાર્થ મામા દેખાઈ રહ્યા છે બહાર. આપણે પેશન્ટને મળી લઈએ. કેમ છો? કેવું છે? સરસ. કેટલા લોકો અંદાજે જોવા આવ્યા? ઘણા બધા. કેમ? ગણી ના શકાય, બરાબર. અને હું બારીમાં જસ્ટ આમ વ્લોગ બનાવતી હતી અને હમણાં ડૉક્ટર મામા દેખાઈ ગયા છે કે આવી રહ્યા છે. અત્યારે વાતે ચડેલા છે. રાધે રાધે. રાધે રાધે. કેમ છો? બસ જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. શું કરો છે તમારા ભાઈ? બસ આરામ આરામ. આરામ. તબિયત સારી છે? સારી છે. ગેસ બેસ નહીં થતો ને? ખબર નહીં હે તો. આવો આવો. હા મજામાં. હા મજામાં મજામાં. કાલે આવ્યો. રામ રામ. કેમ છો? કયો એ ખબર નહીં, આમ કોક ઘરમાં એવું થયું છે તે કોક ખોમી લાગસ. આ દીકરાને વહુને મળવા આવ્યો હતો. ના મેનભાઈ આપણે નથી એવા કોઈ. મન શું હાલવા આવો છો? કઈ રીતે વ્યવસ્થા કરી? બસ આપણે રિક્ષા જેવું કરીશું. ઈસરોળી બેનો આગળ બેસાડી છે. પતલા પતલા તો માઈ જેવા તા બધા બોડી હા હા હા. તારા જેવા. અને એટલે કે ક્રિસ્ટી લઈ લે પડી બીજું બતાવો. પડી જઈ થોડી. ના શું બતાવ્યું એ તો બેજો બેજો બેજો. ખોઈને જાઉં છું તો કેજો કે ટાટા. હા રાજી કયો રામ રામ. બાય બાય. ગાડી એ દબીજી. મેંદા હેડો. નામ જાજે ખબર એટલે હેડો હેડો. ના ના આવો આવો હું બેચલી આવો આવો આવો. મારે પેલા જે જેઠું થાય પાછા માસી શું કર્યું? સામે મના તો તે વિદાયગીરી આપી બપોરના ખાસા વાગી ગયા છે. 1:45 જેવા થયા છે. પેશન્ટ તો ઘરમાં ફરસ હે ને. ચપ્પલ એટલા તાપમાં થઈ જશે. મમ્મી જય શ્રી કૃષ્ણ. દેવું દીદી પણ ઘરે આવી ગયા છે. હમણાં 1 વાગે છે કે આવી રહ્યો છે. શું ચાલે સ્કૂલમાં? કાલે કોણ આવવાનું છે? કોક મૂક્યું તો હતું તું એ હવે હું એ ભૂલી ગઈ. એ બા આવવાનો બેન એ બા આવવાનો છે. એની તૈયારીમાં તો શું તૈયારીઓ કરી? 2 શબ્દોમાં કહેવાય, મારો વિડીયો બની જાય. એવી કેવી? પુસ્તકો પેક કરવાનો, છોકરો લાવવાનો, વિતરણ કરવાનું, જોડે એન્કરિંગ કરાવવાનું, એની બધું સ્ક્રિપ્ટ બનાવવાનું. ડાન્સ. અમારે તો પૂછો શું કરીએ. અમે ઘરનું કામ કર્યું અને મહેમાન ગતિ વધારે સાચી. આપણે ખાઈને આવ્યા તો સવારે તો જો સરસ મજાનો ગુલાબ નીકળી ગયું છે. બીજું કેવું રહ્યું? શાંતિ? કમ્પ્લીટ? બસ તાર બીજું શું જોઈએ? વાગી ગયા છે સાંજના 5 અને પેશન્ટ કમ્પ્લીટ ઊભા થઈને આવ્યા. જાતે ઊભા થયા સાત તો થઈ જવાનું ને. ડાબી બાજુ ફરીને ઊભા થયા. ટેવ પાડવી પડશે યાર. ક્યાં સુધી? ચા નાસ્તો જુઓ થઈ ગયો. તાણ સાચી વાત છે ને. અલી આમ તાજે તો કેટલા હાથ દંડે એવું કરે છે દીદી. એમના માટે જો દીદી ચા પીતી હતી તે કે હું કીધું તમે એને દેવલી પેલું લાય પેલું ચા તો પીધા જ મારે નહીં લાગે. દાડમ લેવી છે એવું નહીં કરે. કેટલો બધો છે આટલું જ મહિનો. હા હાલવો પડે. વ્યુઅર્સની સાક્ષીમાં આપવો પડશે. હા દેવું લઈ લેજો તું તાર 3000. એ તો તું 2 મિનિટ મોટી છે ને ચાલ. હા લેવાના આવે.
દીદી ફોલી નાલ દે છે એટલું જરા કયોનો આધાર થઈ જાય ચાબાનો પીધી આ જો હાથ વણેલા પેલા મેથીના છે ને ખાખરા એ નહીં ભાવતા બિસ્કિટના ભાવ મમરાના ભાવ એ બધું નથી ભાવતું ભૂખ લાગી અરે ભાઈ ડુંગળીનું શાક આજે એવું કર્યું તમારે મમ્મી કરી બનાવતો હતો ને ડુંગળી કાઢજો મારે ડુંગળી કાઢજે હમણાં ના ખવાય પણ ચલો ભાઈ અમે તો થોડું ઘણું કામ કરીને ઉપર આવી ગયા છીએ દેવું દીદી રૂમમાં ગયા આપણે આગળનો દરવાજો ખુલ્લો છે તો બંધ કરતા આવીએ જો ઉપરથી કંઈક આવું સીન દેખાય છે ગાઈઝ ये है उम्मीदपुर જો અહીંયા સરસ મજાનો સનસેટ દેખાય અને પાછળ બારીમાં સનરાઈઝ ઠીક છે ગાઈઝ તો બંધ કરી દઈએ મમ્મી આવ્યા હતા પણ ભૂલી ગયા છે તો દેવું દીદીને કાલે પ્રવેશોત્સવ છે ને તો એની તૈયારીમાં લાગી ગઈ છે દીદી બરોબર આપણે પણ થોડી ઘણી કરવા લાગીએ સાડીને ને આંતે બીજું બધું તો શું હોય એટલે આવું બધું છે ગાઈઝ ઠીક છે બરોબર છે હું અને દેવું દીદી બંને નીકળ્યા છીએ જવા માટે સ્ટોલ અને દીદીને કીધું પણ પાછળ બેસવાનું મોકો આમાં તમે પ્લાન કરી લો એમને શું કે વિટ્રેલનું ઇન્જેક્શન લેવાનું છે એટલે લેવાઈ જાય ને બીજું થોડું કામ છે એ પણ કરતા આવીએ બહુ નજીક છે બહુ દૂર નથી મામાની ઘર પેલું ખબર હોય તો કહેવાનું મામાની ઘર એટલે દીવો પડે એટલે મારે સેમ સિચ્યુએશન છે આ મામાની ઘર દેખાય એવું દીદીના માટે અમે સ્પેશિયલ દરજી હાયર કર્યા છે ચિરાગભાઈ હે ચિરાગભાઈ કેમ છો ચિરાગભાઈ તમારો વિડીયો ઉતરસ કેમ છો મજામાં તો કયો કોઈ વળી ઓહો હો ચિરાગભાઈ આમાં ફોન નહીં ઉપાડતા આજકાલ આવું કરવાનું ચિરાગભાઈ દીદીના સાડી દીદી બોડી ઉતરી છે ખરી ને એટલે બ્લાઉઝ ફિટ કરાવવું પડે એના માટે અમે સ્પેશિયલ ઇસ્ત્રો લાવ્યા વિચાર તો કરો ગાઈઝ બરોબર હવે ઇસ્ત્રો લાવી ગયા છીએ પછી જઈએ તો બસ હવે કામ પતાવીને પાછા ઘરે જઈશું ઘરે જઈને જમવાનું બનાવવાનું છે કારણ કે મહેમાન આવવાના છે તો આપણે ફટાફટ બધું કામ કરવું પડશે એટલે દેવું દીદીનું જેવું કામ પૂરું થાય તરત આપણે ઘરે જઈએ અને વિડીયોનો હવે એન્ડ કરીએ છીએ કારણ કે હજુ એડિટ પણ કરવાનું છે એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળે છે કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ